ગુજરાત રાજ્ય મુસ્લિમ ધોબી સમાજના શૈક્ષણિક અને આર્થિક હિત માટે EWS અને SEBCના લાભોમાં સમાનતા લાવવા માટે વિરમગામ મુસ્લિમ ધોબી સમાજ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી। વિરમગામ મુસ્લિમ ધોબી સમાજ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષોથી ધોબી સમાજ સખત મહેનત કરીને રાજ્ય અને દેશની પ્રગતિમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યો છે। ધોબી સમાજ SEBCની યાદીમાં 20મા સ્થાને સમાવિષ્ટ છે, પરંતુ હિન્દુ અને મુસ્લિમ ધોબી સમુદાય માટે સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાથી મુસ્લિમ ધોબી સમાજને હિન્દુ ધોબી સમાજના સમકક્ષ લાભો મળતા નથી। ધોબી સમાજ ગરીબી રેખા હેઠળ આવતા કુટુંબો સરકારશ્રીની EWS વ્યાખ્યા હેઠળ છતાં EWSના લાભોથી વંચિત રહી ગયા છીએ અને આ કારણે નાયબ સચિવોની દુવિધાઓ છે કે ધોબી સમાજ SEBCમાં આવતો હોવાથી EWSના પ્રમાણપત્ર આપવા કે નહીં। આ સમગ્ર રજૂઆત અને ટેકનિકલ મુદ્દાને લઈને સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આઝાદીના 77 વર્ષ પછી પણ મુસ્લિમ ધોબી સમાજ દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે વિકાસથી ઘણી જ પાછળ રહી ગઈ હોય તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે।